નમસ્કાર ફ્રેન્ડ્સ, ઇટ્સ મજા ગુજરાતીમાંથી હું શ્રદ્ધા વિદ્વાન છું અને આજે અમે 75 વર્ષ જૂના દર્પણ થિયેટરમાં આવ્યા છે અને આ 45મો વિક્રમ સારાભાઈ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. એના વિશે અત્યારે 3 દિવસનો આર્ટ ફેસ્ટિવલ અહીંયા જોવા મળશે. તો આ વિશે મલ્લિકાબેન શું કહે છે એ આપણે જાણીએ. I am Draupadi, not just a queen, not just a wife. I am fire. I am fight. I am strife. દર્પણને આ વર્ષે 75 વર્ષ થયા. વિક્રમ સારાભાઈ ફેસ્ટિવલને 45 વર્ષ થયા અને નટરાણીને 30 વર્ષ થયા. જો તમે ગણિત જુઓ તો 40, 45 અને 30 એટલે 75 થયા. એટલે બધાનો સરવાળો સરસ થાય છે. 45 વર્ષ પહેલાં જ્યારે અમે આ ફેસ્ટિવલ શરૂ કર્યો, પપ્પાને ગુચી ગયાને 3 વર્ષ થયેલા અને પપ્પા દર્પણમાં એટલા બધા સંકળાયેલા હતા કે અમને લાગ્યું કે એમની મેમરીમાં આ જ ફેસ્ટિવલ કરવો જોઈએ. સાયન્સ ફેસ્ટિવલ્સ તો થાય છે પણ આ જ ફેસ્ટિવલ્સ કરવો જોઈએ અને અમે ટગોર થિયેટરમાં શરૂ કરેલું. અને એ વખતે અમે રવિશંકરને લાવેલા અને પ્રભા આત્રેયને લાવેલા અને ક્યુબન ગ્રુપ્સને લાવેલા. અમદાવાદમાં કશું જ આવતું નહોતું. અને પછી 94માં અમે નટરાણી બાંધ્યું, કારણ કે અમને લાગ્યું કે અમદાવાદમાં હોલ છે પણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે સોફિસ્ટિકેટેડ પરફોર્મન્સને આવવા માટે હોલ સિવાય ટેકનિકલ ઘણી બધી વસ્તુઓની જરૂર છે. એટલે કોઈ ના કરતું હોય તો આપણે બાંધીએ. એટલે 94માં નટરાણીનો જન્મ થયો. પછી ફેસ્ટિવલ અહીંયા આવ્યું. પહેલાં ઓગસ્ટમાં થતો હતો, અહીંયા આવ્યું એટલે ડિસેમ્બરમાં કર્યો અને છેલ્લા આટલા બધા વર્ષથી હવે અહીં જ થાય છે. દર્પણના જે નવા કામ, નવી કૃતિઓ હોય છે એ યુઝ્યુઅલી અમે આ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરી અને પછી બધે હિન્દુસ્તાનમાં અને દુનિયામાં ફરે. છેલ્લા 2 વર્ષથી નેક્સિયોન જે એક ઇન્ડો ઇટાલિયન કંપની છે જેનું બધું મેન્યુફેક્ચરિંગ મોરબીમાં થાય છે અને એક્સપોર્ટ્સ આખી દુનિયામાં થાય છે, એ લોકોએ નક્કી કર્યું કે એ લોકોને આર્ટ્સ રેઝિડન્સી સપોર્ટ કરવી છે. એટલે એ લોકો 1 કે 2 ઇટાલિયન કલાકાર અહીં આવીને 2 મહિના રહીને 3 મહિના રહીને એક કોલેબોરેટિવ કૃતિ ઊભી કરે એ માટે સપોર્ટ કરે છે. ગયા વર્ષે પહેલીવાર અમે ઇટાલિયન ડિરેક્ટર સાથે મેકબેથ કર્યું. આ વર્ષે 2 કૃતિઓ કરી રહ્યા છીએ. એક અમારા આર્ટિસ્ટિક ડિરેક્ટર યાદવન ચંદ્રન ક્રિએટ કરી રહ્યા છે એક ઇટાલિયન ચોપડી ઉપર કે જે બહુ જ જાણીતી પુસ્તક છે, ઇન્વિઝિબલ સિટીઝ કરીને. એનાથી ઇન્સ્પાયર થઈને મીન વ્હાઇલ એલ્સવેર કરીને 28મી ડિસેમ્બરે પરફોર્મન્સ છે અને 29મે એડવાર્ડો કાટીમારિયો કરીને ખૂબ જાણીતા કમ્પોઝર અને લિરિસિસ્ટ છે કે જેમણે ઇટલીમાં મહાભારતના જે મૂલ્યોના સવાલ છે, વાર્તા નહીં પણ મૂલ્યોના સવાલ છે કે ધર્મ એટલે શું, કે કાળચક્ર એટલે શું, આપણે કાળચક્રને તોડી શકીએ, આપણે કર્મના બીકથી ધર્મ ના કરીએ એટલે શું, મારો ધર્મ આજે શું અને આવતીકાલે શું, એ જાતના એથિકલ સવાલોને લઈને ઓફ હીરોઝ એન્ડ ગોડ્સ કરીને એક સંગીતની કૃતિ કરી છે જેમાં નેરેટર પણ છે, પણ ખાસ કરીને 18 હિન્દુસ્તાની વેસ્ટર્ન મ્યુઝિક વગાડતા અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વગાડતા કલાકારોને લઈને આ કરી છે. 3જે દિવસે સોના મહાપાત્ર આવે છે એનું આધુનિક સંગીત લઈને. મને રાગ શેઠી મદદ કરી રહેલા આ બધું સંકલન કરવા માટે. રાગ પોતે વગાડતો નથી પણ સંકલનમાં એ જરૂર ઇન્વોલ્વ છે અને હિન્દુસ્તાનભરના સંગીતકારો ભેગા થયા છે અહીંયા. એટલે 75 વર્ષમાં દર્પણાનો એ જ આગ્રહ રહ્યો છે કે તમે છેલ્લા 15 વર્ષથી જે બ્રેન સાયન્સમાં રિસર્ચ થઈ રહ્યું છે એ એમ કહે છે કે માનવીયતા અને આત્મીયતા ફક્ત કળાથી આગળ આવે છે. અને આજે આપણે એવી દુનિયામાં રહી રહ્યા છીએ કે જ્યાં હિંસા અને ધિક્કાર રાજ કરે છે. તો હંમેશા દર્પણની અને બધા અમારા પ્રોડક્શનની એવી જ એક આશા હોય કે દરેક વ્યક્તિને પોતાના અંદરના ઉદાર હુંપણાને અડવાનું અમે એક એન્કરેજ કરીએ.
I'm Penelope Dean from New York, and I am playing Marco Polo as well as one of the choreographers on this production. And what is your performance is going to be? So I have a really unique performance where I will be dancing as well as singing and speaking lines and doing a little bit of American Sign Language. Like, how did you prepare for it, and what was your process of to make this art? The people here at Darpana have just thrown me into the deep end and have me choreographing and devising and creating with other dancers and other actors all kinds of different transitions and dances and cities and life and talking about stories and experiences and relationships to create scenes. So it's really been, and reading the script. There's 55 cities plus all the Marco Polo and Kublai Khan scenes that we've just been going through. So we've been understanding life and cities and human nature through an international perspective, because I'm an American, there's an Italian in this production as well as lots of people from India. So it's been really beautiful to share and combine and explore and play together in the space, this beautiful space here, and on this beautiful theater. You have to see on this stage. It looks like it's never looked before. It's incredibly exciting. So what kind of dance are you performing? There's all kinds of dance that's happening. A lot of lyrical, contemporary, slowly kind of. It's hard to even describe. It's just movement. It's feeling embodied in physical action type energy. Not specific style. I come from an American ballroom background and musical theater, so I've taught some of them how to walk. Unique performance where I also be dancing with a lot of materials, fabrics. Singing. I don't want to give too much away, but there's a lot of beautiful, eye-catching spectacle type things that'll be happening on stage. It's definitely worth seeing. Thank you so much. Thank you so much.